પાવર ગ્રીડ વીજલાઇન મુદ્દે ખેડૂતો ધરણા કરી છે, એટલે કે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. અપડેટ કામરેજના સેવણી ગામથી સામે આવે છે કે જ્યાં ખેડૂતો અગ્રગણીઓ ભેગા થયા છે, મંડપ બાંધી અને વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓની અનેક માંગ છે અને તેને લઈને જ તેઓ વિરોધ નોંધાવતા નજરે પડ્યા છે. પાવર ગ્રીડની જો હુકમી સામે ધરણા કરીને વિરોધ નોંધાવ્યો છે. સરકારમાં વક ધરાવતા અને પૈસાવાળા માલેતુજારોની જમીન પ્રોપર્ટી બચાવવા પાવર ગ્રીડની 765 કેવી વીજલાઇનનો રૂટ બદલ્યાના આક્ષેપ છે. ડાયવર્ઝનને કારણે 5 થી 6 ટાવર બદલાયા છે, જેના કારણે 10 થી 12 ખેડૂતોને સીધી અસર થઈ રહી છે. ધરણા સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો છે. આ અન્યાય જ છે, કેમ કે પહેલા જે ખેડૂતોને નોટિસ આપી હતી અને જેના ખેતરમાંથી લાઈન જવાની હતી તે લાઈન હવે આખી ડાયવર્ટ કરી, કેમ કે વચ્ચે એક મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે છે અને એ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન ના થાય એ માટે ખેડૂતને નુકસાન થાય તો એ લોકોને પોસાય છે, પણ ઉદ્યોગપતિને નુકસાન ના થવું જોઈએ એ માટે આખી લાઈન ડાયવર્ટ કરીને નવા ખેતરમાં, અને જે નવા ખેડૂતોની ખેતરમાં લાઈન નાખી એને પણ જણાવ્યા વગર એમના ખેતરમાં કામ ચાલુ કરી દે છે અને પછી પોલીસ પ્રોટેક્શન લઈને બી આવે છે. અમારું ખેતર છે પણ પોલીસ એ લોકોને સપોર્ટ કરે છે. તો અમને એવું થાય છે કે ક્યારેક કે આ ખેતર અમારું નથી પણ સરકારનું છે, અમે તો જાણે અમે ખેતર પર કબજો કર્યો એવું વર્તન કરે છે અને અમને હેરાન કરે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાંથી પાવર ગ્રીડની 765 કેવીની એક મહાકાય લાઈન પસાર થઈ રહી છે. ઓલરેડી અમદાવાદ નવસારી લાઈન તો આ ગામમાંથી ગયેલી જ હતી અને નવી લાઈન વટામણ નવસારી પણ આ ગામમાંથી પસાર થઈ રહી છે. અને એ લાઈનનું અલાઇનમેન્ટ જે એ લોકોએ પાવર ગ્રીડના કંપનીવાળાએ જે રૂટ બનાવેલો એનાથી ડાયવર્ટ કરીને એક નવો રૂટ બનાવવામાં આવ્યો છે. અને ગામ લોકોનો આક્ષેપ છે કે ઇન્ડસ્ટ્રીવાળા જે છે, જે લોકોએ ગામમાં જમીન લીધી છે, એ લોકોએ પોતાની પ્રોપર્ટી બચાવવા માટે સામાન્ય ખેડૂતોના ખેતરમાંથી આ રૂટ ડાયવર્ટ કરાવ્યો છે. એટલે કે પાવર ગ્રીડ સાથે મિલી ભગતમાં નવા ખેડૂતોનો ભોગ લેવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે. તો તેના વિરોધમાં ખેડૂત સમાજ, સુરત જિલ્લા ખેડૂત સમાજ આ સેવણી ગામના ખેડૂતો સાથે ઊભો છે અને એકદમ સ્ટ્રોંગ મેસેજ આપે છે કે પાવર ગ્રીડને તમે સમજી જાઓ, મિલી ભગત બંધ કરો, તમારું ષડયંત્ર ખુલ્લું પડી ચૂક્યું છે, તમે ઉદ્યોગપતિઓના ખોળામાં બેસી ચૂક્યા છો અને જો આ રીતે તમે સામાન્ય ખેડૂતોનો ભોગ લેવા માંગતા હશો તો એ અમે થવા દઈશું નહીં. અને એના પ્રતિક રૂપે આજે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ધરણા અમારો એક સોફ્ટ સંદેશ છે સરકારને અને પાવર ગ્રીડને કે અમારે કોઈ ઘર્ષણમાં ઉતરવું નથી. અમને ખબર છે તમે આ મિલી ભગતમાં કરેલું છે, તમે એને બંધ કરો અને જે ઓરિજિનલ જે જૂનો રૂટ હતો એની પર તમે કામ કરો તો કામ થશે, નવા રૂટ પર કામ થવા દઈશું નહીં. અને છતાં પણ જો અમને ધ્યાન પર લેવામાં નહીં આવશે તો ભવિષ્યમાં મોટા કાર્યક્રમો આપવામાં આવશે અને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરીને ત્યાં પણ ધરણા કરવામાં આવશે અને એનાથી પણ જલદ કાર્યક્રમ આપવાની તૈયારી કરવી પડે. એના માટે ખેડૂતોને સુરત જિલ્લા ખેડૂત સમાજ તૈયાર છે. પાવર ગ્રીડ દ્વારા જે ક્ષતિઓ બહાર આવી છે અને જે હમણાં ખેડૂતોને જાણમાં આવ્યું કે ભાઈ જે 1.5 વર્ષ પહેલા કે જે લાઈન જ્યાંથી જતી હતી ત્યાંથી ટ્રાન્સફર થઈને બાજુમાં ખેતરનામાં આવી ગઈ છે અને જે લાઈન પહેલા 1.5 વર્ષ પહેલા સર્વે થઈને જ્યાં પાસ થયેલી, જેમને નોટિસ મળી ગયેલી, એ વિસ્તાર અત્યારે ઇન્ડસ્ટ્રી આવી ગયું છે. તે સમયે કોઈ બાંધકામ નહોતું, તો જે તે સમયે તમે એમને નોટિસ આપી ત્યારે બાંધકામ નહોતું તો એમણે બાંધકામ તમે પાવર ગ્રીડવાળા શું કામ કરવા દીધું? તમે લાઈન સર્વે કરવા, પોલ નાખવા માટે થોડા ટાઈમે એના અધિકારીઓ વિઝિટ કરતા જ હોય છે, તો તમને જાણવા નહોતું આવ્યું કે ભાઈ અહીંયા બાંધકામ થાય છે? તો એમને જાણમાં આવ્યું કે અહીં બાંધકામ થાય છે તો એમણે અટકાવ્યા કેમ નહીં? જે તે વિસ્તારમાં બાંધકામ થયું જેમને નોટિસ મળેલી હતી. બીજું કે જે વિસ્તારમાંથી અત્યારે લાઈન પાસ થતી હતી એ બધો એને થયેલો વિસ્તાર છે, તો એ એને થયેલા વિસ્તારમાંથી લાઈન ખસીને ખેતીની જમીનમાં આવી ગઈ છે. એટલે અમને એવું લાગે છે કે કોઈ મિલી ભગત, કોઈ મેળા પીપળામાં પાવર ગ્રીડ વાળાએ આ આખું લાઈન ટ્રાન્સફર કર્યું છે.